તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અત્યારે વાગ્યા છે મિત્રો 8 અને સરસ મસ્ત નાહી ધોઈ અને ફ્રેશ રેડી થઈ જાય છે. બાકી મિત્રો ચા નાસ્તો કરવાનો બાકી છે, તો ચા નાસ્તો આપણો રેડી થાય છે એટલે પછી મસ્ત ચા નાસ્તો કરી લઈએ. લગભગ 6 વાગે આજુબાજુ ઉઠ્યા હતા મિત્રો. રનિંગ કરવા ગયા, દોડવા ગયા, કસરત કરવા ગયા, મસ્ત ફ્રેશ થઈ નાહી ધોઈ અને ઓકે થયા છીએ. બાકી ઘરમાં મિત્રો માતાજીની સરસ દીવાબત્તી થઈ ગઈ છે, સરસ શ્રી ગણેશ થઈ ગયા છે દિવસના મિત્રો. અને એક બીજી વાત કે રાત્રે અમારા ઘરમાં એક બિલાડી પેદી પડી છે મોટી, તે જો માતાજીની છબીનો કાચ ફોડી કાઢ્યો. એક અને આ બેના કાચ ફોડી નાખ્યા રાત્રે મિત્રો. મસ્ત ચા નાસ્તો કરવાનું તૈયાર થાય છે. ગરમા ગરમ જેની રોટલીઓ કરી દીધી. તો મિત્રો સરસ ચા નાસ્તો કરી લઈએ. ડીગી સાથે મુલાકાત કરાવો પણ વહેલા મારા ભાઈ પાસે મારા બુના હંગાથી બુરો તાપ અડગાવ્યો છે. મિત્રો એ કંઈ તાપવા જતી રહી છે. અને આજે તો રાજુ કાકોને હજી સુધી આવ્યા નહીં, લગભગ તૈયાર છે. હમણાં હાલ થોડી ઘણી આવી, આ જતા જઈએ પછી લેતા આવે. તો મિત્રો આવે રાજુ કાકોને એટલે પછી મલાઈએ. ડીગી આવે છે તો ડીગી સાથે મુલાકાત કરાવીએ. તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચા લઈ લીધી છે, વરાળો નીકળે જાય છે હજી તો જો, રોટલીઓ લઈ લીધી છે. તો ચા નાસ્તો કરી લઈએ. અને મિત્રો એક છોકરું આ ગયું, હે કોણ ડીગુ, ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. ચા પીધો, નાસ્તો કર. આ જુઓ મિત્રો આખી થેલી ખાલી કરી દીધી હારીએ, અને આમાંથી બધો કબાળો બહાર કાઢી દીધો. ઠંડી વાય છે અને તું કર ભાઈ. ઓહો, આ આ આ આ આ ઓહો. અને તને શું મેડમને લેસન આલ્યું? હા 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 હા, બીટું રમતા હતા ને એટલે મંગાવ્યું બધું. તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9 અને આવી જઈએ છીએ અલ્કેશના ઘેર મિત્રો, નવી ચેનલનું શૂટિંગ કરવા માટે. રાજુ કાકાની રામપ્યારી લાવ્યા હતા, તો આજ તો હું આવ્યો છું. ડીગી બેનની હંગાથી લાવ્યો છું. અને મિત્રો વિડીયો શૂટિંગની શરૂઆત કરી દીધી છે. મસ્ત આપણે કપડો ચેન્જીસ કરી દીધો છે, ભગાના રોલમાં આવી જાય છીએ. બાકી જો અલ્કેશના એ બપૈયાનો ગલ પડી ગયો છે, ઘણો બધો લિમિટ બારનો બપૈયો આવ્યો છે. તો મિત્રો સરસ મસ્ત બન્યા. શૂટિંગનો એકાદ મસ્ત સારો કટ તમને બતાવીશું, સેટિંગ થશે તો. બાકી ડીગી જો હવે છોકરો હંગાથી રમવા વળી છે. અલ્યા સેટર છે જુભાઈ. હા જો હસેલો છોકરો છે. માજી છે અમારા બા, નારે અલ્કેશનો નેનો પૂરીઓ. બીવાણો ડીગી બીવાણો. તો મિત્રો બન્યા રહો, સારો એકાદ કટ બતાવીએ. રેડી અને માં સમજી દેજે, ખબર પડે ને? બધી પડી. વધારે ઘરની આબરૂ ના કઢાય. નહીં કઢાવું. તારે શું જિંદગી વધારે જીતી છે અને આ બધા નાટક કરે છે, પીવાનો ટૂંપો ખાવાનો. પૈસા નહીં પીવું અમે. તારે બધે ઓલું મોટું કરી દીધું છે. અને છોકરાનો ગામમાં ફરે ને તો લોકો વાતો કરે છે તારી ચંપુરા. એટલે ઘરની બહાર પગ નહીં મેલવાનો. આમ નહીં મેલું અમે. તારે બસ દેવું તારે એકલા નહીં, આખી દુનિયામાં ઘણો બધો દેવો છે. કદી કોઈને બહાર પાડ્યું? આ તમે હાથે નાથે ઘરવાળા કીધું, હમણાં મને શું ખબર હતી કે ચંપુરા આટલું બધું દેવું છે? ભૂલ થઈ ગઈ છે ને ભાઈ, આ ભૂલમાં પગલું ભરાઈ ગયું છે. તારે દુઃખ હોય મળે તો દુબરો પડે. તમે તો અલ્લા જેવું પેટ અને દુઃખ હોય ને શંભુરા, એ તો મને દુબરો પડે. તું તો માટલા જેવું પેટ કર્યું છે. એટલા માટલા જેવું પેટ. ડોસી જીવતી હતી ને તારો ડોસીનો ખોરાક છવો હતો. ઘેર પોચ બેસો રાખતો. ડોસી તો નહીં લાગતી. તો મિત્રો હસી મજાકમાં મોમાના રાજુ કાકાના આવું શૂટિંગ પૂરું કર્યું છે. હવે નીકળીએ ઘેર. ડીગું થઈ ગયું છે તૈયાર. હાય ઘેર જવાનું હોય રાજુ કાકા ગાડી સેટર પેડ્યો. ચલો
તો મિત્રો અત્યારે 10 વાગ્યા અને 35 મિનિટ થઈ છે. હવે ઘેર આવે છે શૂટિંગ પૂરું કરી મિત્રો. રાજુ કાકાને થોડું કામ હતું ઉતાવળમાં તો જલ્દીથી નીકળી જાય. તો મિત્રો આપણે જવાન સમય બંધો એમાં ભાઈનો ચા નાસ્તો લઈ. ચા તો ભરાઈ જાય, નાસ્તો ડબ્બામાં બદલી જશે. તો ચા નાસ્તો આવતા આવીએ અને ખેતરમાં જઈને પછી મળીએ. ટિકિટ એટલે ભીલા. હા તો મિત્રો કાપ બાંધી દીધો છે, ઠંડી આવે છે તે. હા ચોકલેટ. ચા નાસ્તો લઈને આવી જાય છીએ ખેતરમાં. હવે મારા બુનિયાને ચા નાસ્તો કરાવી દઈએ અને પછી નીકળી જાય. બાલીને બતાવજે કને આલી ચોકલેટ. મિત્રો પરફેક્ટ કમ્પ્લીટ 11 વાગી ગયા છે. ડીગુન બે જણો ચા નાસ્તો કરાવી અને આવા ઘેર આવે છે. બાકી મિત્રો આપણે થઈ જશે શૂટિંગમાં જવાનો ટાઈમ. તો જમવાનું એ ઘરમાં રેડી થઈ જશે. તો ફટોફટ જમી લઈએ અને જમીન મિત્રો નીકળી જઈએ શૂટિંગમાં. કાલે તો મોમાં શૂટિંગમાં રજા પાડી આવ્યા નહોતા. બાકી જમવામાં શું બનાવ્યું છે તો મિત્રો વાલોળનું મસ્ત દોણોનું શાક છે રસાવાળું. જોઈ લે. રસોડામાં ગરમા ગરમ ઘઉંની રોટલીઓ તૈયાર થાય છે. નાસ્તા માટે મરચો બનાવ્યા તો એ છે મિત્રો. અને ઠંડી ઠંડી છાશ છે. તો સરસ મસ્ત જમી લઈએ. જમીન મિત્રો સીધા જ મુલાકાત કરીએ જોક માહે ટાઈગરના લાઈવ શૂટિંગમાં. કાલે મિત્રો ફુવાનું મર્ડર થઈ ગયું છે. આગળ એનો શું રહસ્ય છે, શું થાય છે એ જોવા માટે જોક માહે ટાઈગરમાં વિડીયો આવશે તો જોઈ લેજો મિત્રો. આપણે આજે એકાદ કટ કદાચ બતાવીશું. તો મિત્રો અત્યારે વાગી ગયો છે 1:30 અને આવી જાય છે શૂટિંગ કરવા માટે. મિત્રો ખેમાનું સોમા કાકાનું ઘર બતાવીએ છીએ. ત્યાં હમણાંથી છેલ્લા અઠવાડિયાથી ફુવાની સિરીઝ ચાલે છે. એટલે મિત્રો હાલ તો આ જગ્યા ઉપર જ લોકેશન વધારે હોય છે અને શૂટિંગ એ હોય જ વધારે હોય. બાકી જોઈ લે તમાકુ ખતરનાક તૈયાર થઈ જાય છે. અને મિત્રો શૂટિંગનો કટ ત્યાં ચાલુ છે. મોમો યાદ તો આવી ગયા છે. જો હમણાં દેખો ધરા ધરા બગલાની પોક જેવા. તો સરસ મસ્ત વિડીયોમાં બન્યા રહો મિત્રો. સારો એકાદ ચોક્કસથી તમને કટ બતાવી દે. પાછા વળી જા લે, હજી કહું પાછા વળી જા. પાછા વળ્યા છીએ અમે તો. અને મારી ફુવાની હાલત તો જો. શું થયું? બોલતા જ નહીં. બે ભરમાં ઉપાડી લાયા. તે ઓછી કોકને ગારો દીએ કે અવાજ જતો રહ્યો છે એમાં. જો ઓમ ઓમ કર હા બોલતો. અને એવું થયું પણ ના હોય હું કે નાટક કરાવો તો ફુવા બહાર નાટક નહીં કરાયો. મને બધો નાટક જ લાગે. બધો નાટક જ લાગે છે. કઈ એમ કરો બેઠા બેઠા અવાજ જતો રહ્યો. વાત કરો છો તે બેઠા બેઠા. બોલા ફુવા માપનું બોલવાનું રાખો કે તમે ઉંમર જાય છે કોઈ આવતી નહીં. પેલો ગધારો ભૂંકે હું જો હો પછી અવાજ જતો જ નકા. શું થયું યોરિયા હટકી તો નહીં ચાલે ઓમ કરે કે ટોકા લાવન માટી લાવો. મને ખબર હતી હુકા ડખા કરો છો અસ્કરે ફુવાનું ફરી ગયું ને સટકી ગયું ને. ફરી નહીં ગયો. અલે મહેમાન હાજો દાદુ એના ઘેર હારો. મારા ફુવાન હોશ કાઢે તો હાલ જો ફરી ગયો. તો પોલીસ હાલે ના ફરી ગયેલા મોણનું કોઈ નક્કી નહીં. પછી મગજમાંથી માર ફુવો. એ ફુવા ટાટા પર યોરિયા હું કીધું યોરી ભાઈ સાહેબ તને ખબર પડે હા ડબલું લઈને બહાર જવા જવું છે, બીજું કોઈ નહીં. નહીં જાય મારે. મિત્રો અત્યારે વાગ્યા છે 3:30 અને જો એક છોકરી કિટકેટ અમે વાત કહું લ્યા. તો મિત્રો હવે શૂટિંગ પૂરું કરીને ઘેર આવ્યા છીએ. નાસ્તો લઈ લીધો છે, ચા લઈ લીધી છે. મસ્ત ચા નાસ્તો કરી લઈએ. બાકી શોકત જોઈ ભાઈ તું ચો જોઈ બેટ લઈને છો જોઈ બેટ લઈને હું રંબા એને બીજું કોઈક કહેવાય. શું કહેવાય? ના પેલું કિટ શું કહેવાય? કેજે કેવું? કિટકેટ. મિત્રો કિટકેટ રમવા જોઈએ છે. આપણે ચા નાસ્તો કરીને પછી મળીએ. મિત્રો ચા નાસ્તો કરી અને આવી ગયો છીએ ખેતરમાં. બધા ભેગો થઈ. મને શું લાવ્યું તું? પરપોટા. તો મિત્રો અમારા પર વાના સાહેબ બોરા કારણ કે
બપોરે ભરીને મેલ્યા છે તો લઈ જવાના. એ હટ જા. 5 બોરા છે એક કામ ભરી અને ઘેર લઈ જવાના છે. તો મિત્રો ફટોફટ જલ્દી ભરી દઈએ કામો અને પછી ઘેર જઈએ, કારણ કે ભેંસો દોવાની બાકી છે હજી તો. છોકરો અંગાતી આવ્યો છે. તો મિત્રો ખેતરમાંથી ઘેર આવી જાય છીએ. બોરા બધા ઉતારી લીધા છે. મુન્યાને પેનની જરૂર નહીં, એને પેન્સિલની અને એની જરૂર છે. જો એટલી પેન ભેગી કરી. ચલો પેપર પત્યા આમ છેલ્લો બાકી રહ્યા બધા પૂરા થઈ ગયા. શેવો લખ્યો? હા અને ગુજરાતી ગણિતમાં તે કમ્પ્લીટ આવશે માર્ક્સ ખાસા બધા જોઈએ ને. હું જોયો છેલ્લા આવે એવા છે. બાકી તો મિત્રો આવી જશે ખેતરમાંથી ગયા. ભેંસો દોવાનું કામકાજ ચાલુ છે. દૂધની બહેણી એ રેડી થઈ ગઈ છે. એકાદ કદાચ દોવાની બાકી છે. તો મિત્રો સરસ ભેંસો દોવાઈ જાય એટલે દૂધ ભરી જઈએ. હા રેડ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7 અને દૂધ ભરાઈ અને ઘેર આવી ગયા હતા. બાકી આ ઠંડી દરરોજ કરતી આજ મિત્રો વધારે છે. તો અત્યારે વથી સમજી જાય છે. અત્યારે વથી માથા પટ્ટો ને એવું બધી ઘરમાં છે તો ઠંડીનો અનુભવ વધારે થાય છે. બાકી જો મને ખાવાનું નહીં. શું ખાધું? બૂન ને બધા તૈયાર થઈને બેઠા છીએ. ડીગું મિત્રો ઊંઘમાંથી હાલ ઊભું થયું છે બાપડું. તો એને થોડું મનાવીએ. મોઢું વગરનું મોઢું વસાઈ ના પાય. બાકી જમવાનું રેડી થઈ ગયું છે. જમવામાં શું બનાવ્યું છે? વટોણા અને ફુલેવર, ખીચડી, રોટલા, દૂધ. મિત્રો બધો ભેગો થઈ અને મસ્ત જમી લઈએ. જમીન પછી સીધી મુલાકાત કરીએ એડિટિંગ કરવા. તો મિત્રો ધરાઈ અને જમી લીધું. મસ્ત જમવાનું પૂરું થઈ ગયું. બાકી હવે આવ્યા છીએ મિત્રો ડગતા જમીન એડિટિંગ કરવા માટે. અને હજી રિંકેશને ગુલાબને બધા આવું એટલે ના હોય તો 1.5 કિલોમીટર મિત્રો હેડ આવી. આપણું ડેલી રૂટીન છે. સવારે ઉઠીને રનિંગ કરવાની, કસરત કરવાની અને રાત પડે ખાઈ અને પછી હેડવા જવાનું. હેડીને આવીને પછી એડિટિંગ કરવાનું. આજે પૂનમ છે તો મિત્રો ચાંદામાં મસ્ત દેખાય છે ને અજવાળું આવે છે. બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ મિત્રો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.